વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। લાસ્ટ ટાઈમ આપણે આણ્વિકતાની ચર્ચા કરેલી હતી। હવે આજે આપણે ત્યાંથી આગળ એક બીજા ક્વેશ્ચનની ચર્ચા કરવાની હતી કે જે ખાસ મહત્વનો છે, બરાબર? તો વાત આજે આગળ વધારી। હવે એક ક્વેશ્ચનની ચર્ચા કરતા પહેલા એક ટૂંકો ક્વેશ્ચન આવે છે કે એની જરૂર શા માટે પડી, એટલે મેઈન આપણો ક્વેશ્ચન છે આ, પણ અલ્ટિમેટલી પહેલા આ ક્વેશ્ચન જોવો પડશે કે ભાઈ વિકલન વેગ નિયમ કે જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ, અત્યારે આપણે જે યુઝ કરતા હતા, બરાબર, તેમાં જોવા મળતી મુશ્કેલીઓ કઈ અને સંકલિત વેગ નિયમની શા માટે જરૂર પડે। તો એક નાનકડો એવો ક્વેશ્ચન છે, લખીને હું તમને આપીશ પીડીએફ ની અંદર કે ભાઈ વિકલન વેગ નિયમ જે છે એની અંદરથી તમે ત્વરિત વેગ માપી શકતા નથી એમ ગણો। આખી પ્રક્રિયા પૂર્ણ કરો, ગ્રાફ દોરો અને ત્યાર પછી એની અંદર સ્પર્શક દોરીને તમે ત્વરિત વેગ માપી શકો છો, એની વાત આપણે અગાઉ કરેલી હતી, બરાબર? તો વિકલન વેગ નિયમની અંદર એ મુશ્કેલી છે, ત્વરિત વેગ નક્કી કરી શકાતો નથી, એટલે કે કોઈ પણ સમયે કેટલો વેગ હશે નથી કહી શકાતું, બરાબર? અને કદાચ ગ્રાફ દોરીને પણ જો તમે ત્વરિત વેગ નક્કી કરો તો એ ગ્રાફ દોરવામાં પણ મુશ્કેલીઓ છે, મેં તમને કીધું એ રીતે, બરાબર? ગ્રાફ એક સબ્જેક્ટિવ વસ્તુ છે કે એ દરેક વ્યક્તિ પોતાની રીતે દોરતા હોય, બરાબર? તો એ વસ્તુ જે છે થોડીક સબ્જેક્ટિવ થઈ જાય એટલે આન્સર પણ સબ્જેક્ટિવ આવે, પર્સન ટુ પર્સન એ વેરી થાય, તો ચોક્કસ રિઝલ્ટ મળતા નથી, એની મુશ્કેલી છે, બરાબર? તો એના નિવારણ માટે આપણે શું કરીએ છીએ? સંકલિત વેગ સમીકરણ મેળવીએ છીએ કે જે વિકલન વેગ સમીકરણનું સંકલન કરીને મેળવીએ છીએ, એટલે એને સંકલિત વેગ સમીકરણ કહેવાય। હમણાં આપણે મેળવીશું, બરાબર? તો અલ્ટિમેટલી એ સંકલિત વેગ સમીકરણ જે છે એ ખાસ અગત્યનું સમીકરણ છે કે જેના મદદથી ત્વરિત વેગ ગમે ત્યારે શોધી શકાય છે, બરાબર? માત્ર કોઈ પણ સમય તમારે ખાલી કહેવાનો, એટલે તમે તે સમયે તે પ્રક્રિયા કયા વેગથી ગતિ કરતી હશે એ આપણે નક્કી કરી શકીએ, બરાબર? તો સંકલિત વેગ સમીકરણની જરૂર એટલા માટે પડે છે। અને હવે પછીના જે ઘણા બધા દાખલાઓ છે એની અંદર આપણે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરવાના છીએ। આપણા સિલેબસની અંદર બે સંકલિત વેગ સમીકરણો છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, બરાબર? દ્વિતીય, તૃતીય આ પ્રક્રિયાઓના જે ક્રમ છે એ આપણે એમ ગણો તો કોર્સની અંદર નથી। આગળ ઉપર તમે હાયર સ્ટડીમાં જશો ત્યાં પાછો આનો આ જ ચેપ્ટર આવશે, કોઈ બીએસસી કરશે, બરાબર? તો એને આનું આ ચેપ્ટર ફરીથી આવશે અને એની અંદર તમારે એક સ્ટેપ એડવાન્સ ભણવાનું થશે, એની અંદર તમે હાયર જે સ્ટેપ્સ છે, એટલે કે હાયર જે તમારા વિકલન વેગ સમીકરણ છે, સંકલિત વેગ સમીકરણ છે, તમે ભણશો તૃતીય ક્રમ માટે, બરાબર? દ્વિતીય ક્રમ માટે તે ત્યાં તમે ભણશો, બરાબર? એટલે અત્યારે આપણે શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ બંને માટે મેળવવાના છે। તો એવું પહેલો ક્વેશ્ચન આપણી પાસે આવે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ મેળવો, ક્લિયર? હવે આ સમીકરણની સાથે ઘણીવાર તમને આવું પણ લખીને આપે, વેગ સમીકરણ તારવો તથા વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય માટેના સમીકરણો તારવો। કદાચ આવું ના લખીને આપ્યું હોય, ખાલી તમને સંકલિત વેગ સમીકરણ એવું કીધેલું હોય તો માર્ક્સ જોઈને તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો, બરાબર? એટલે જો તમને 2 માર્કમાં પૂછેલું હોય તો તમે ખાલી સમીકરણ તારવી દો, પણ 3 કે 4 માર્કમાં પૂછ્યું હોય તો મારું એવું તમને કેવું છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક લીધા સિવાય બધું જ કન્ટેન્ટ તેની અંદર લખવું જોઈએ, બરાબર? એટલે કોઈ મુશ્કેલી થાય નહીં। તો જોઈએ, એટલો બધો લેન્ધી ક્વેશ્ચન નથી, નાનો એવો ક્વેશ્ચન છે, તો જોઈએ, બરાબર? હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું ક્રમ શૂન્ય છે એનો મતલબ શું થાય? તો કે ભાઈ પ્રક્રિયામાં n નું મૂલ્ય શું થશે? શૂન્ય, તો કહી શકાય કે નહીં, બરાબર? અહીં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, બરાબર? એક વસ્તુ થઈ ગઈ। હવે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે R થી P, પ્રક્રિયા માટે
એટલે એક ધારેલી પ્રક્રિયા આપણે લીધી R થી P, બરાબર, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. આ પ્રક્રિયા માટે તમે શું લખી શકો? તમે એમ કહી શકો કે નહીં ભાઈ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે R છે આપણને ખ્યાલ છે, બરાબર. તો તમે વિકલન વેગ સમીકરણ લખો છો એટલે આ રીતે લખી શકાય કે નહીં? જ્યાં n પ્રક્રિયા ક્રમ, k વેગ અચળાંક, r પ્રક્રિયકોની સાંદ્રતા અને પ્રક્રિયા વેગ. ક્લિયર? હવે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું થાય? બરાબર, પ્રક્રિયા શૂન્ય ક્રમની છે માટે શું થઈ જશે ભાઈ? n is equal to 0 લખાય કેમ? તો હું અહીંયા એમ લખી શકું પ્રક્રિયા વેગ is equal to k into r raised to 0. એવી જ રીતે મારી પાસે જે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા વેગ, એને હું r ના અનુસંધાનમાં જો રજૂ કરું તો આ રીતે રજૂ કરી શકું કે નહીં? માઈનસ dr upon dt is equal to k into r raised to 0. હવે કોઈ પણ ની 0 ઘાત હોય એટલે શું થઈ જાય? 1 થઈ જાય કે નહીં? બરાબર. તો હું r raised to 0 કાઢી શકું, બરાબર. તો એનું એક્સ્ટ્રા સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. ક્લિયર? બીજી એક વાત, થોડુંક આનું સાદુરૂપ આપીએ, બરાબર. તો સાદુરૂપમાં શું કરીએ છીએ? dr એક બાજુ લઈ લઈએ અને dt એક બાજુ લઈ લઈએ. તો શું થશે? dt ને માઈનસ સાથે પેલી બાજુ હું મોકલી દઉં છું, તો આમ લખી શકું કે નહીં? dr is equal to minus k dt. બરાબર. હવે અહીંયા આપણને જે આ સાદુરૂપ મળ્યું, આનું શું કરીએ? આપણે સંકલન કરીએ, બરાબર. તો સંકલન કરતા આને કહી દઉં સમીકરણ નંબર 1 અને એનું સંકલન કરીએ. તમે સમીકરણ નંબર ગમે તે આપી શકો, કદાચ મારી નોટમાં બીજા સમીકરણ નંબર હોય તો કોઈ ઇશ્યુ નથી, બરાબર. એટલે સમીકરણ નંબર સર તમે ચોપડીમાં 2 આપ્યું તો અહીંયા 1 આપ્યું, એવું કઈ નહીં. તમે ગમે ત્યારે ગમે તે સમીકરણ તમારે જેની જરૂર હોય, જે વસ્તુ મેન્શન કરવાની અને નંબર તમે આપી શકો, બરાબર. તો હું અહીંયા નંબર આપું તો સમીકરણ 1 નું સંકલન કરતા તો સંકલન જો આપણે કરીએ તો બંને બાજુ જો સંકલન લઈએ તો શું થશે? તેથી અહીંયા સંકલન કર્યું dr is equal to, હવે જો k તો અચળ છે કે નહીં, એને હું બહાર લઈ લો ડાયરેક્ટ જ, માઈનસ k બહાર અને અંદર શું આવી જશે? dt. r નું સંકલન શું થાય? બરાબર, dr એટલે dx નું સંકલન શું થાય? x થાય કે નહીં? તો dr નું સંકલન શું થશે? r. બરાબર. તો અહીંયા મને શું મળશે? તો કે r is equal to minus, હવે dt નું સંકલન શું થશે? t. અને અનિયત સંકલન છે એટલે મારે અહીંયા i અચળાંક પણ મૂકવો પડશે, બરાબર. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. ક્લિયર? હવે આ સમીકરણની અંદર મારી પાસે જે i છે એ શું છે? તો એ આપણે કહી દઈએ, બરાબર. સમીકરણ 2 માં i is equal to સંકલન અચળાંક છે. સંકલન અચળાંક. હવે એનું મૂલ્ય કેવી રીતે મળે? તો કે તેનું મૂલ્ય t બરાબર 0 મૂકીને મેળવી શકાય. તેનું મૂલ્ય t is equal to 0 લઈ મેળવી શકાય. કેવી રીતે? તો જો હું અહીં t બરાબર 0 લઈ લઉં તો i is equal to r થઈ જાય કે નહીં? બરાબર. પરંતુ જ્યારે t બરાબર 0 હોય ને તો r છે ને એના બરાબર આપણે શું લખી શકીએ? r0. કારણ કે r0 નો મતલબ થાય પ્રારંભિક સાંદ્રતા, બરાબર. t0 નો મતલબ શું થાય? પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી, તો પ્રારંભિક સાંદ્રતા કહેવાય કે નહીં? તો હું અહીં શું લખી શકું? સમીકરણ 2 પરથી શું થશે? i is equal to t બરાબર 0 મૂકો તો i is equal to શું થઈ જશે? r0 થશે કે નહીં?
R0 માટે આપણે શું કહી શકીએ? હવે આ સમીકરણને ફરીથી જો હું લખું તો આ રીતે લખી શકું કે નહીં કે R is equal to minus KT plus R0. આ એની વેલ્યુ અચળ છે, એ આ વેલ્યુ બદલાશે નહીં. તમે કહો સર t બરાબર 0 લો તો જ આમ ના આવે, પણ હવે આ અચળ છે, એની વેલ્યુ ખાલી આપણે મેળવવાની. વેલ્યુ કેટલી મળી? R0 જેટલી. તો એ વેલ્યુ હવે અચળ રહેશે, એ વેલ્યુ બદલાતી નથી. t નું ગમે તે મૂલ્ય હોય. હવે ક્લિયર? તો હવે -kt plus R0 લખી શકાય. તો આ સમીકરણ જે છે એને શું કહેવામાં આવે છે? સમીકરણ નંબર 3. અને એ જ વસ્તુ છે આપણું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. બરાબર? જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે. ખબર પડી? નેક્સ્ટ શું કહેવા માંગે છે? તો કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે, પણ આ સમીકરણને જો બરાબર તમે જુઓ ને તો આ સમીકરણ જે છે એ y is equal to mx plus c પ્રકારનું છે. જો y is equal to mx plus c કેવી રીતે? તો જોજો. બરાબર? જો આ છે કે નહીં, આ y પછી આ mx plus c. બરાબર? તો y is equal to mx plus c સૂત્ર કોનું છે? બરાબર? મેથ્સ વાળા છે તો ખ્યાલ હશે. ખાસ સીધી રેખાનું સમીકરણ છે કે જેનો ઢાળ કેટલો હોય છે? m જેટલો હોય છે. બરાબર? તો અહીંયા પણ તમને એક સીધી રેખા મળે. જો y વિરુદ્ધ x, એનો મતલબ r વિરુદ્ધ t નો આલેખ દોરો તો અહીંયા જો r વિરુદ્ધ t નો જો આલેખ દોરું, બરાબર, તો એ કેવો થશે? r વિરુદ્ધ t નો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ જે છે ને એ આ પ્રકારે મળે. ખાસ મહત્વનો આલેખ છે મિત્રો, કારણ કે ઘણી બધી વાર MCQ ની અંદર આના ઢાળ પૂછાય છે. ઢાળ કેવો છે? માઈનસ. તમને કન્ફ્યુઝન શું થાય ખબર? સીધી રેખા આ નહીં કહેવાય, સીધી રેખા આ નહીં કહેવાય. તો આમ દોરવી કે આમ દોરવી? તો તમારે ઢાળ જોવાનો. ઢાળ કેવો છે? માઈનસ. હંમેશા ઋણ ઢાળ વાળી રેખા કેવી હોય છે? આ રીતની હોય. બરાબર? ધન ઢાળ વાળી રેખા કેવી હોય છે? ઉપર તરફ જતી હોય. બરાબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો આપણી રેખા જે છે એ આ પ્રકારની હશે. ક્લિયર? આલેખ કોનો છે? તો કે ભાઈ r વિરુદ્ધ t નો. બરાબર? આનો જે આપણી પાસે ઢાળ આવશે એ ઢાળનું મૂલ્ય કેટલું હશે? તો કે ઢાળ is equal to -k. બરાબર? ભાઈ અહીંયા ખાસ કન્ફ્યુઝન છે. બરાબર? ધ્યાન રાખજો કે ઢાળનું ઋણ મૂલ્ય શું આપે છે? તો કે k ની વેલ્યુ આપે. બરાબર? કારણ કે ઢાળ ઇટસેલ્ફ શું હશે? ઋણ હશે. બરાબર? એટલે ઢાળ is equal to માઈનસ ઢાળ લખો તો પછી શું થશે? ઢાળની વેલ્યુ જે છે એ માઈનસ માઈનસ પ્લસ પણ. એટલે આ કોન્ટ્રોવર્સિયલ છે, એટલે જે ધ્યાનમાં રાખજો કે ઢાળની વેલ્યુ જ ઇટસેલ્ફ શું આવશે? માઈનસ આવશે. એટલે તમે ઢાળ is equal to -k લખી શકો, કોઈ ઇશ્યુ નથી. આ રીતે લખો. બરાબર? હવે આ જે વેલ્યુ છે એને જો એક્સ્ટ્રા પ્લોટ કરો, એટલે કે આ રેખાને જો આગળ તરફ લંબાવો તો અહીંયા એક આંતરછેદ મળે. આંતરછેદ. એ આંતરછેદનું મૂલ્ય શું હશે? તો જો તમે એમનેમ પણ કહી શકો. અહીંયા t બરાબર 0 હશે કે નહીં? તો t બરાબર 0 ની સાંદ્રતા શું હશે ભાઈ? r0. ખબર પડી કે નહીં? સિમ્પલી રીતે તમે એ મેન્શન કરી શકો. આંતરછેદનું મૂલ્ય શું આપે છે? r0. અને ઢાળ શું આપે છે? તો કે -k. બરાબર? અથવા તો ઢાળનું ઋણ મૂલ્ય શું આપે છે? તો કે k. ક્લિયર? બરાબર? તો ઢાળની માહિતી પણ તમારે આપવાની છે. એક વાત. બરાબર? હવે સમીકરણ 3 જે છે એની ઉપર થોડી પ્રોસિજર કરીએ. સમીકરણ 3 પરથી, બરાબર, જો હું આ k જે છે એટલે કે -kt જે છે એને આ બાજુ લઈ આવું, બરાબર, તો આ પેલી બાજુ જશે કે નહીં? બરાબર? તો આ -kt જે છે અહીંયા આવશે એટલે પ્લસ થશે, આ પેલી બાજુ જશે એટલે માઈનસ થશે. તો આમ કરી શકું kt is equal to, બરાબર, શું થઈ જશે આપણી પાસે? r0 minus
ભાઈ આમાં કોઈને મૂંઝવણ હોવી જોઈએ નહીં. આર પેલી બાજુ ગયો કે ટી ને આ બાજુ લઈ લીધું. બરાબર. હવે આપણે શું જોઈએ છે? વેગ અચળાંક જોઈએ છે ને. તો કે ને સૂત્રનો કરતા બનાવો તો મારી પાસે એક સમીકરણ આવી જાય છે મિત્રો, અપોન ટી. તો આ સમીકરણ જે છે એ વેગ અચળાંકનું સમીકરણ છે. એટલે જો મેં પહેલા વેગ સમીકરણ તારવી દીધું, સંકલિત વેગ સમીકરણ, ત્યાર પછી મારી પાસે વેગ અચળાંકનું સમીકરણ પણ મળી ગયું કે નહીં. હવે મારે શું જોઈએ છે? અર્ધ આયુષ્ય સમય. ખબર પડી કે નહીં? આને પણ હું સમીકરણ નંબર આપી દઉં તો 4 આપીશું. ક્લિયર? નીચે લખવાનું કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ છે. બરાબર. તમારે ખાસ આ યાદ રાખવાનું છે. આની ઉપરથી ભાઈ આ તો ખબર પડી જાય કે નહીં? ટી ને આમ લઈ જાઓ એટલે તમારું સંકલિત વેગ સમીકરણ મળી ગયું કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી તમારે ખાસ આ યાદ રાખવાનું છે. આની ઉપરથી બધું આવશે. બરાબર. મેઈન આપણે યાદ શું રાખવાનું છે? તો કે આ સમીકરણ. હવે અર્ધ આયુષ્ય સમય માટે અર્ધ આયુષ્ય સમય. બરાબર. અર્ધ આયુષ્ય સમય છે ને ટી 1/2 વડે દર્શાવવા. અર્ધ નો મતલબ 1/2. બરાબર. હવે અર્ધ આયુષ્ય સમયનો મતલબ શું? તો કે કોઈ પણ પ્રક્રિયા અડધી પૂરી થાય, અડધી, ત્યારે એને શું કહેવાય? અર્ધ આયુષ્ય કહેવાય. ખબર પડે? અડધી પૂરી થાય. હવે એ કેમ ખબર પડે ભાઈ અડધી પૂરી થઈ? કોઈ પ્રક્રિયા અડધી પૂરી થઈ કેવી રીતે ખબર પડે? તો માનો કે હું સ્ટ્રો લઈ અને એક ગ્લાસમાંથી જ્યુસ પીઉં છું. તો જ્યુસ પીવાની મારી પ્રક્રિયા. બરાબર. તો તમને ક્યારે ખબર પડશે કે મારી પ્રક્રિયા અડધી થઈ ગઈ, એટલે કે અડધા સુધી પહોંચી ગઈ? તો કે ગ્લાસ અડધો થશે ત્યારે. બરાબર. તો અહીંયા એવું જ છે, પ્રક્રિયકોની સાંદ્રતા જ્યારે અડધી થાય, પ્રક્રિયકોની સાંદ્રતા જ્યારે અડધી થાય ત્યારે તમને ખબર પડે કે પ્રક્રિયા જે છે હવે અડધી પૂરી થઈ ગઈ, અડધી બાકી રહી. બરાબર. ક્લિયર? તો આ વસ્તુ છે અહીંયા. તો પ્રક્રિયકોની સાંદ્રતા અડધી થવા માટેનો સમય એને શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય. બરાબર. ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ હશે. તો જો t બરાબર t1/2 લખું તો r બરાબર શું થશે? પ્રારંભિક સાંદ્રતા કરતા અડધું મૂલ્ય. એટલે હું આવી રીતે લખી શકું કે નહીં? આ દર વખતે આપણે કરવું પડશે, બે વખત by 2. r બરાબર શું થશે? r0/2. પ્રારંભિક સાંદ્રતા કરતા સાંદ્રતા કેવી થઈ જશે? અડધી. ત્યારે તમારું t શું થઈ જશે? t1/2. તો આ કિંમતો સમીકરણ 4 માં મૂકીએ. સમીકરણ 4 માં લેતા. બરાબર. તો શું થશે? તો જોઈ લઈએ આપણે. બરાબર. તેથી k બરાબર r0 minus 1/2 r0 upon t1/2. લખાય કે નહીં? બરાબર. આના ઉપરથી આ લખાય કે નહીં? હવે આનું સાદું રૂપ આપીએ. r0 કોમન નીકળે કે નહીં? તો r0 તમે કોમન કાઢો. t1/2 નું આ બાજુ લઈ લો, કારણ કે મારે તો એની જ જરૂર છે. એટલે હવે કરતા તો એને જ બનાવી દઈશ. k છેદમાં આવશે. r0 ને હું જો કોમન કાઢી લઉં, બરાબર, તો r0 અપોન અહીંયા શું થઈ જશે? k. અને બીજા કૌંસમાં શું વધશે? તો કે 1 minus 1/2. 1 minus 1/2 નું તમે જો સાદું રૂપ આપો તો 1 minus 1/2 નું સાદું રૂપ શું હોય? 1/2. બરાબર. બે આ બાજુ આવશે, બે માંથી એક જાય તો એક વધશે ભાગ્યા 2. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો કે t1/2 is equal to 1/2 r0 upon k. તો આ જે સમીકરણ છે એ અર્ધ આયુષ્ય સમય મેળવવાનું સમીકરણ છે. પણ કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમય મેળવવા માટેનું સમીકરણ છે. ક્લિયર? બરાબર. હવે આના ઉપરથી એક બે વસ્તુઓ તમારે લખવાની હોય. શું? તો પહેલી વાત, આમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના
સમપ્રમાણમાં છે. ખબર પડી? આ વસ્તુ લખો એટલે તમારું જે કામકાજ છે એ શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? બરાબર? આ વસ્તુ ખાસ અગત્યની છે. અહીંયા સુધી તમે લખો ત્યારે તમારું જે સમીકરણ છે શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. એટલા માટે મેં 3 ભાગ પાડેલા હતા કે એક જ વિડીયોની અંદર આખું સમીકરણ સ્થાપિત થઈ જાય તો વધારે સારી રીતે તમે સમજી શકો. આની પછીનું સમીકરણમાં થોડાક સમીકરણો લેંધી છે, બરાબર, પણ એ પણ સેમ આ જ રીતે આપણે તારવીશું. સેમ આ જ રીતે, બરાબર. એની અંદર કોઈ વધારે લપન છપ્પન કરવાની નથી. આ જ રીતે આપણે એને તારવી દઈશું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ સમીકરણ મિત્રો. જો જોઈએ તો એ છે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, એટલે શૂન્યના બદલે શું આવશે આપણી પાસે? પ્રથમ ક્રમ, બરાબર. એટલે મારે આટલો જ ફેરફાર કરવાનો રહેશે. ક્લિયર? બાકીનું આ રીતે તમને પૂછી શકાય. તો અહીં પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી. કઈ છે? પ્રથમ ક્રમની. તો અહીં હું શું લખી નાખીશ? પ્રથમ ક્રમ, બરાબર. હવે એ પ્રક્રિયા પણ સેમ ટુ સેમ આપણે ધારવાની છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, બરાબર. પછી બીજું શું કરીશું? તો કે પ્રક્રિયા વેગ આ જ પ્રમાણે થશે. પ્રક્રિયા કેવી છે? શૂન્ય. શૂન્ય નહીં, કઈ છે? પ્રથમ ક્રમની છે. ક્લિયર? તો અહીંયા ઘાત કેટલી આવશે? 1 ઘાત આવશે. એનો મતલબ પેલા ગાયબ થઈ જતું હતું, હવે ગાયબ થશે નહીં, એ રહેશે. 1 ઘાત આપણે ઉડાડી ના શકીએ, બરાબર. એટલે અહીંયા લખીએ ના લખીએ ફરક નથી પડતો, પણ આ રહેશે. હવે એને હું જો સાદું રૂપ આપું તો r આ બાજુ આવશે, t પેલી બાજુ જશે. તો હું આ રીતે લખી શકું કે નહીં? dr dt, બરાબર. આ રીતે લખી શકાય, બરાબર. હવે એ dt પેલી બાજુ ગયું તો અલ્ટિમેટલી r પેલી બાજુથી આ બાજુ આવ્યું તો dr r, અને સામે શું આવશે? dt. ક્લિયર? આ માઈનસ ને પણ જો આ બાજુ મોકલી દો તો માઈનસ પેલી બાજુ જશે. ક્લિયર? બરાબર. હવે એનું સંકલન કરવાનું. તો સંકલનની અંદર પણ આપણે જે સ્ટેપ લખ્યું હતું તે જ રીતે આપણે સ્ટેપ લખીશું, બરાબર. તો સંકલનની અંદર આપણે જો જોઈએ, બરાબર, તો સંકલન જે છે, બરાબર, એ પણ સેમ ટુ સેમ રીતે જ આપણે જો બનાવી શકીએ. જો tr r અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, માઈનસ ને બહાર રાખીએ, કે અંદર રાખીએ, કોઈ ઇશ્યુ નથી, dt, બરાબર. બહાર રાખો તો પણ વાંધો નહીં, ચાલે. હવે અહીંનું સંકલન તો સેમ થશે, પણ અહીંનું સંકલન જે છે એ થશે ln r. કેમ? તો કે તમને ખબર હશે, ખાસ કરીને મેથ્સ વાળાને ખબર હશે કે ભાઈ ઇન્ટિગ્રેશન 1/x dx એનું સંકલન શું થાય? ln x, બરાબર. તો ln x સંકલન થયું તો અલ્ટિમેટલી આ આપણી પાસે આવ્યું. i જે છે આપણે સંકલનનો અચળાંક લખવો જ પડે, તો એ સંકલનનો અચળાંક પણ લખી નાખ્યો, બરાબર. તો એ શું થઈ ગયું? આપણું સમીકરણ નંબર 2. સેમ ટુ સેમ જ ચાલે છે કે નહીં આપણી મેથડ? ખાલી શું છે? વસ્તુ બદલાઈ ગઈ તો એના પ્રોડક્ટ પણ બદલાઈ જશે. પ્રોડક્ટનો મતલબ થાય કે એ વસ્તુ સંકલન જે આવતું તો એના કરતા જુદું આવશે, બરાબર. નેક્સ્ટ, હવે એમાં પણ આ સંકલનનો અચળાંક છે, તેનું મૂલ્ય t બરાબર 0 લઈને મૂકી શકાય. તો અહીંયા t બરાબર 0 લો તો r બરાબર શું થઈ જશે? r0. તો અહીં જો t બરાબર 0 મૂકો તો r બરાબર r0 મૂકો તો હવે i ની વેલ્યુ શું આવશે? ln r0 આવશે કે નહીં? જોઈ શકો છો તમે અહીંયા, બરાબર. હવે એને પણ જો આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો આપણી પાસે સમીકરણ શું આવશે? તો કે ln r is equal to minus kt plus i ની વેલ્યુ શું છે આપણી પાસે? ln r0, બરાબર. તો આ વેલ્યુ આપણી પાસે આવી ગઈ કે નહીં? આને કહી દો સમીકરણ નંબર 3. હવે અહીંયાથી થોડું બદલાય છે. પહેલામાં ડાયરેક્ટ આલેખ આવી જતો હતો, બરાબર. અહીંયા આલેખ નથી આવતો, થોડીક માહિતી ત્યાં છે, તો એ આપવાની અને પછી આગળ વધીશું, બરાબર. તો હવે શું કરીશું? તો અહીંયા થોડુંક આપણે અહીંયા સાદુરૂપ આપવું પડશે. એ સાદુરૂપની અંદર શું છે? તો હું જો k ને આ બાજુ લઈ આવું એટલે આ kt પ્લસ થઈ ગયું માઈનસ માંથી,
ln r ને પેલી બાજુ લઈ જાઓ એટલે એ શું થઈ જશે, માઇનસ થઈ જશે, એટલે r0 m અને આ પેલી બાજુ જશે એટલે માઇનસ, આને કાઢી નાખ્યા આપણે, અહીંયા નંબર આપીશું આપણે, કોઈ વાંધો નહીં, ln r થઈ ગયું કે નહીં, બરાબર. તમે એને નંબર આપ્યો હોય તો પણ ઇશ્યુ નથી, તમારી પાસે બીજી વખત બીજું ઇક્વેશન આવે તો એને પણ નંબર આપી શકાય, બરાબર. નંબર મેં કીધું એમ એ સબ્જેક્ટિવ વસ્તુ છે. હવે k ને સૂત્રનો કરતા બનાવી દો તો k શું થઈ જશે તમારી પાસે, t છેદમાં આવશે. હવે જો log ની બાદબાકી હોય તો અલ્ટિમેટલી તમે શું કહી શકો કે સંખ્યાનો શું હશે, ભાગાકાર હશે, એમ કહી શકાય કે નહીં. તો હું આ સમીકરણને આ રીતે લખી શકું કે નહીં, છે મને કહેજો, બરાબર. 1/t ln, હવે આના છેદમાં આ હશે કે નહીં, r0/rt. એક સ્ટેપ મેં સ્કીપ કર્યું ખાલી, બરાબર. આની છેદમાં આ જ હશે ને પછી આનું સાદુરૂપ આપી દીધું, ક્લિયર. તો આ આપણી પાસે સમીકરણ, આને હું કહી દઉં સમીકરણ નંબર 3, અને તમે આને કીધું હોય તો પણ વાંધો નહીં, બસ આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3, આને સમીકરણ નંબર 4 કહી દો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. હવે જો સમીકરણ 3 એ શું છે તો કે સંકલિત વેગ સમીકરણ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું, બરાબર. અને સમીકરણ 4 શું છે તો કે વેગ અચળાંકનું સમીકરણ છે. ખબર પડી કે નહીં? એટલે આ વસ્તુ પણ થઈ ગઈ, ક્લિયર. હવે જોજો, હવે એક વસ્તુ વધારાની આવે છે, શું? જો પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિમાં સમય t1 અને t2 હોય અને સાંદ્રતા r1 અને r2 હોય તો શું થાય? જો t1 અને t2 સમયે સાંદ્રતા r1 અને r2 હોય, r1 અને r2 હોય તો શું થાય, બરાબર. એટલે આ એક નવી વસ્તુ છે થોડી, એટલે એ આપણે સેજ મેન્શન અહીંયા કરવી પડશે. તો કેવી રીતે આપણે ટેકલ કરીશું? જો આ અંતિમ, આ પ્રારંભિક, આ અંતિમ, આ પ્રારંભિક, બરાબર. તો અહીંયા t છે એના બદલે t2 - t1 લખી શકાય. r0 પ્રારંભિક છે, પ્રારંભિકનો મતલબ r1, આ જે છે એ અંતિમ હશે તો આ શું થઈ ગયું, r2, બરાબર. તો આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો કે = 1/t2 - t1 into ln r1/r2. આને સમીકરણ નંબર આપવો હોય તો તમે આપી શકો, સમીકરણ નંબર 5. એવી જ રીતે સમીકરણ 3 ને બીજી રીતે પણ રજૂ કરી શકાય, સોરી સમીકરણ 4 ને, હવે બરાબર ને, સમીકરણ 4 માટે તમે બીજી રીતે પણ રજૂ કરી શકો. કેવી રીતે? જો t ને આ બાજુ લઈ લો એટલે શું થઈ જશે, kt = ln r0/r, બરાબર. હવે હું ln આ બાજુ, જો તમને ખ્યાલ છે log આ બાજુ જાય તો શું થાય, એન્ટીલોગ. એમાં આ પણ ln પણ નેચરલ લોગ છે, તો આ બાજુ આવશે તો શું મળશે, નેચરલ એન્ટીલોગ. મેં તમને શીખવાડ્યું છે, યાદ રાખજો મિત્રો, મેં તમને કીધેલું છે આ વસ્તુ કે ભાઈ log આ બાજુ જાય નો મતલબ શું, log નો મતલબ શું, બરાબર. તો log આ બાજુ જાય એટલે એન્ટીલોગ. એ શું? એન્ટીલોગ નો મતલબ થાય 10 ની ઘાતમાં તમે દર્શાવો છો, 10 ની ઘાતમાં. તો નેચરલ એન્ટીલોગ નો મતલબ શું? નેચરલ એન્ટીલોગ નો મતલબ તમે e ની ઘાતમાં દર્શાવો છો. નેચરલ લોગ આ બાજુ આવશે ને એટલે તમારું આખું જે સિસ્ટમ છે એ આ રીતે થઈ જશે, e⁻kt = r0/r, બરાબર. હવે મારે માનો કે સાંદ્રતા r0 તો મને ખબર જ છે, અચળ છે, બરાબર. પ્રારંભિક સાંદ્રતા મેં લીધી હોય તો મને ના ખબર હોય, તો મારે r જોઈતું હોય તો r ને આ બાજુ લાવું તો આ e⁻kt જે છે છેદમાં જશે, છેદમાંથી ઉપર આવશે એટલે -kt કહી શકાય કે નહીં? તો તમે એને આ રીતે પણ રજૂ કરી શકો, r = r0 × e⁻kt, સમીકરણ નંબર 6. તો આ એક નવું પેચ છે કે જેને આપણે સહેજ ટેકલ કરવું પડશે, ક્લિયર, બરાબર. હવે બીજી વાત જો, હવે સમીકરણ 3 જે છે, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ, પેલું સમીકરણ, બરાબર, સંકલિત વેગ સમીકરણ. તો એ સમીકરણ y = mx + c જેવું છે કે નહીં? એ મળશે જ, જોઈ લો, બરાબર.
તો જો આ y ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણને જોવાનું છે મિત્રો. નીચે લખી દો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે કે નહીં? તો તમે અહીંયા પણ y વિરુદ્ધ x નો આલેખ દોરી શકો કે નહીં? બરાબર. તો અહીંયા કોનો આલેખ દોરાશે આપણી પાસે? y વિરુદ્ધ x, ln r વિરુદ્ધ t નો. બરાબર. તો અહીંયા આલેખ જો આપણે દોરીએ, આલેખ એ શું મળશે? તો કે ln r વિરુદ્ધ t નો આલેખ દોરીએ. બરાબર. તો એ આલેખ કેવો આવશે? તો તમને બધી હવે ખ્યાલ આવી ગયો હશે. સેમ ટુ સેમ જ આલેખ આવશે. અહીંયા શું હશે? ln r. બરાબર. અને આ ટાઈપનો આલેખ આવશે કારણ કે અહીંયા પણ ઢાળ તો ઋણ જ છે કે નહીં? બરાબર. તો ln r, તો અહીંનો જે ઢાળ છે એ ઢાળ તમને મળશે k -k. બરાબર. અને આને એક્સ્ટ્રા પ્લોટ કરો તો અહીંયા મળશે તમને આંતરછેદ, અને એ આંતરછેદ શું મળશે તમને? તો કે ln r0. ખબર પડી ગઈ કે નહીં? જો અહીંયા r તો t બરાબર 0 સમય હોય તો ઉપર શું હશે તમારું? પ્રારંભિક સાંદ્રતા. બરાબર. નીચે શું હશે? અહીંયા t હશે ઉગમ બિંદુ, તો ઢાળ k, આંતરછેદ. તમને ઘણી બધી વાર પૂછે છે કે આ આલેખની અંદર શું હશે. તમારા એક જ આલેખ દોરવાનો છે, પણ તમને એક બીજો આલેખ પણ આપી શકાય કે નહીં? બરાબર. હવે કેવી રીતે? તો જો આ જે સમીકરણ છે, આ જે સમીકરણ છે આપણે અહીંયા મેળવ્યું છે. બરાબર. અહીંયા મેળવ્યું છે. આ સમીકરણની અંદર સમીકરણ 4 ને હું આ રીતે રજૂ કરી શકું કે નહીં? સમીકરણ 4 માટે. બરાબર. તો સમીકરણ 4 ને હું આવી રીતે રજૂ કરી શકું કે નહીં? ભાઈ ln ને તમારે લોગમાં ફેરવવા હોય તો શું કરવું પડે? ln ને લોગમાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો તમને ખબર છે 2.303 2.303. બરાબર. એના વડે શું કરવું પડે? આપણે ગુણવું પડે. તો અહીંયા પણ એ વસ્તુ કરી શકાય, અને હું આ લખી શકું કે નહીં કે k ઇઝ ઇક્વલ ટુ k આ બાજુ, t આ બાજુ. બરાબર. અથવા તો k તાને તારે રહેવા દઈએ, કઈ વાંધો નહીં. બરાબર. t જે છે એને અત્યારે ત્યાં તારે રહેવા દો. ln નું log માં કન્વર્ટ કરીએ તો આમ લખી શકું 2.303 upon t into log r0 upon r. આમ પણ લખી શકાય કે નહીં? તો આ સમીકરણનો આપણે ખાસ ઉપયોગ કરવાના છીએ. કોના માટે? તો કે વેગ અચળાંકના સમીકરણ માટે. કારણ કે ln નો ઉપયોગ તો આપણે કરતા નથી, આપણે log સાદો જોઈએ છે, એટલે આપણે આનો ઉપયોગ વધારે કરીશું. ક્લિયર? બરાબર. હવે બીજી એક વાત જો, આ બધું હવે સાઈડ ઉપર. હવે એક એક્સ્ટ્રા. બરાબર. એક્સ્ટ્રામાં શું છે? આ આલેખ જે છે એને તમે બીજી રીતે પણ ઇવેલ્યુએટ કરી શકો. તમને એમ કે ભાઈ log r વિરુદ્ધ t નો આલેખ કેવો મળશે? t ના આલેખ log r વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું મળશે? તો એ વસ્તુ ખાસ આપણે શોધવી પડે. કેવી રીતે? તો જો હવે એના માટે મારે જગ્યા જોઈશે. પેલા આપણે આ વસ્તુ કાઢી નાખીએ અને પછી એ મેળવીએ. ક્લિયર? બરાબર. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે અહીંયા ઘાત શું આવશે? 1. એનું શું કર્યું આપણે? તો કે એનું સાદું રૂપ આપ્યું r એક બાજુ, t એક બાજુ. પછી એનું સંકલન લીધું. 1/x નું સંકલન ln x થાય એટલે આ ln r થઈ જશે. I એ શું છે? સંકલનનો અચળાંક. t બરાબર 0 મૂકો એટલે એની વેલ્યુ મળે. પણ t બરાબર 0 તો r બરાબર શું થશે? r0 થશે. તો I ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? ln r0. આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દીધી તો આપણને મળ્યું ln r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ ln r0. આને થોડુંક સાદું રૂપ આપીએ. બરાબર. તો આ સમીકરણ શું છે? આપણું સંકલિત વેગ સમીકરણ છે 3 નંબર. બરાબર. હવે kt ઇઝ ઇક્વલ ટુ, આને સાદું રૂપ આપીએ. kt ને આ બાજુ લઈએ અને આ બાજુ લઈએ તો kt ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખી શકાય. log ની બાદબાકી, ln એક પ્રકારનો log જ છે, તો એની બાદબાકી તો સંખ્યાનો શું હશે? ભાગાકાર. તો k ઇઝ ઇક્વલ ટુ 1/t. આ t ને આ બાજુ લઈ લો તો ln r0 upon r લખી શકાય. તો આ જે સમીકરણ છે વેગ અચળાંકનું સમીકરણ છે. ક્લિયર? હવે થોડુંક બીજું, બે પરિસ્થિતિ વિચારો 1 અને 2. તો એની અંદર t1 t2 સમય હોય અને r1 r2 સાંદ્રતાનો ફેરફાર હોય તો અલ્ટિમેટલી તમે એને આ રીતે દર્શાવી શકો. તમારે ઘણીવાર આ સમીકરણનો પણ ઉપયોગ કરવો પડશે. k ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા શું કહેવા માંગે છે કે તમારે પ્રારંભિક સાંદ્રતા લેવી ફરજિયાત નથી. તમે પ્રક્રિયાની કોઈ પણ વચ્ચે ઘૂસી જઈ અને રીડિંગ લઈ શકો. પ્રારંભિક સાંદ્રતાથી શરૂ કરવાની કોઈ દિક્કત છે નહીં. બરાબર.
એટલે કોઈ પણ સાંદ્રતાથી શરૂ કરો, પ્રારંભિક સાંદ્રતા અથવા તો પ્રથમ સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા, અને એને લઈને તમે ગણતરી કરી અને તમારો કે મેળવી શકો, કોઈ ઇશ્યુ નથી. સમીકરણ 4 માટે શું થશે? તો કે સમીકરણ 4 એટલે કે સમીકરણ આની વાત કરે છે, બરાબર? તો એના માટે તમે શું લખી શકો? તો કે KT બરાબર ઇઝ ઇક્વલ ટુ આ લખી શકાય, t ને આ બાજુ લીધું, ln r0 પણ r થયું કે નહીં, બરાબર? તો હવે log આ બાજુ આવે, તો log આ બાજુ આવે ને તો 10 રેસ ટુ થઈ જાય, પણ અહીંયા શું છે? નેચરલ log છે. નેચરલ log આ બાજુ આવે તો e રેસ ટુ શું થઈ જશે? KT r0 પણ r. તો જો e રેસ ટુ KT અહીંયા આવશે તો છેદમાં જશે, r ને આ બાજુ લીધું. હવે છેદમાં KT છે, e રેસ ટુ KT એ ઉપર આવે તો શું આવશે? e રેસ ટુ માઈનસ KT. તો e રેસ ટુ માઈનસ KT થઈ ગયું કે નહીં? હવે આગળ, હવે આ સમીકરણ જે છે, આ સમીકરણ જે છે એને આપણે સમીકરણ નંબર 4 કહી દીધું, બરાબર? હવે આગળ આ સમીકરણ આપણું જે પહેલા હતું સમીકરણ નંબર 3 કે જેને આપણે શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. એ y mx c જેવું છે. યસ. તો અહીંયા ln r વિરુદ્ધ t નો આલેખ તમે દોરો તો એ શું મળશે? સીધી રેખા. એનો ઢાળ શું મળશે? m બરાબર શું છે આપણી પાસે? -k. તો -k મળશે. આલેખ y વિરુદ્ધ x નો હોય એનો મતલબ ln r વિરુદ્ધ કોનો આલેખ છે? t નો આલેખ છે. ક્લિયર? અહીં સુધી આવી ગયા? હવે આ સમીકરણ જે છે એનો ઉપયોગ તો આપણે કરી ના શકીએ કારણ કે નેચરલ લોગ આપણે જોતા નથી, આપણે સાદો લોગ જોઈએ છે, બરાબર? તો અહીંયા સાદા લોગમાં ફેરવું હોય તો 2.303 વડે ગુણવું પડે, તો આપણે k ગુણી નાખીએ. ખબર પડી? હવે આગળ એક વસ્તુ છે કે જે તમારે ખાસ જોવાની છે, તો એની ઉપર છે જ આપણે કોન્સન્ટ્રેટ કરીએ, બરાબર? તો જોઈએ. જો શું કહેવા માંગે છે? યસ, આ સમીકરણ જે છે એના માટે એક્સ્ટ્રા વાત કરું છું, બરાબર? તમારે એક આલેખ જ દોરવાનો છે, બે આલેખનું કઈ કામ નથી. હવે માનો કે મારી પાસે આ એક છે ln r is equal to -kt plus ln r0, બરાબર? તો આને હું log માં ફેરવી દઉં તો આ રીતે ફેરવી શકાય કે નહીં? 303 log r is equal to -kt plus 2.303 log r0, બરાબર? બધાને 2.303 વડે આપણે ભાગી નાખીએ તો શું મળશે મને? તો કે log r is equal to -k upon 2.303 into t plus log r0. હવે આ સમીકરણ પર તમને દેખાતું હશે y is equal to mx plus c પ્રકારનું છે. તો હવે તમને દેખાય છે y વિરુદ્ધ x એનો મતલબ log r વિરુદ્ધ t નો જે આલેખ છે એ આલેખ જે છે એ તમને કેવો મળશે? સીધી રેખા મળશે. ફરીથી પૂછાય છે MCQ ની અંદર, બરાબર? એક્સ્ટ્રા પ્લોટ કરો એટલે આંતરછેદ પણ બનાવશે, પણ અહીં હશે શું? હવે log r, અહીં શું હશે? t હશે. આનો જે ઢાળ છે એ ઢાળ શું મળશે? m મળશે કે નહીં? પણ m બરાબર હવે શું છે? જો k upon 2.303, અને આ જે આંતરછેદ છે, આંતરછેદ એ શું મળશે? ln r0 નહીં, હવે શું મળશે? log r0, બરાબર? તો આ રીતે ફેરફાર વાળો ગ્રાફ પણ તમને પૂછાય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખવું. અર્ધાયુષ્ય સમય માટે મળી. આગળ જઈએ મિત્રો. આગળ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય મેળવવાનો છે. એની પહેલા એક બીજો ગ્રાફ પણ આવે છે આપણી પાસે, તો એ પણ વાત કરી લઈએ. એક સમીકરણ આપણી પાસે આવ્યું હતું લાસ્ટમાં મેં જ્યાં કમ્પ્લીટ કર્યું હતું ત્યાં. શું સમીકરણ હતું? તો કે k is equal to 2.303 upon t into log r0 upon r, બરાબર? પછી છે ને આગળ ઉપર આપણે આને rt કહીશું. શું કહીશું? rt. અહીંયા t લખીશું, બરાબર? તે મગજમાં રાખજો પણ આવતા સમયમાં. હવે આ સમીકરણ ઉપરથી ઘણીવાર આપણને એવું પૂછાય, બરાબર? અને આનું જો થોડુંક સાદુરૂપ આપું તો સાદુરૂપ શું થશે? તો હું આમ કરી શકું કે નહીં કે ભાઈ log
R0 upon R is equal to KT upon T, sorry, K upon 2.303 into T. આ રીતે કરી શકાય, બરાબર? તો આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ, જો આ પણ એમ ગણો તો y mx c, પણ c નહીં હોય, ખાલી y mx, બરાબર? તો y વિરુદ્ધ x નો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ પ્રકારનો ગ્રાફ હોય ની અંદર આલેખ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય, બરાબર? તો હું કહી દઉં તમને કે log R0 upon R, ઘણીવાર છે ને MCQ માં આલેખો પણ પૂછાતા હોય છે, તો એની ઉપર પણ ખાસ ધ્યાન રાખો, બરાબર? R0 upon R નો આલેખ કેવો મળશે? તો એનો આલેખ જે છે એ જો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો એ આલેખ આ પ્રકારનો મળશે. log R0 upon R અને અહીંયા શું મળશે આપણને? T. અને આ ઉગમ બિંદુમાંથી પસાર થશે. આ ઉગમ બિંદુમાંથી કેમ ખબર પડે? તો પહેલા જો આ સમીકરણ છે, સમીકરણમાં t બરાબર 0 લો, અહીં 0 લો તો આનું વેલ્યુ 0 થઈ જાય કે નહીં? તો મળી ગયું. ભાઈ અહીંથી શરૂ થશે, બરાબર? અહીંથી શરૂ થશે અને ઉપર તરફ જશે. સીધી રેખાનું સમીકરણ છે, ખબર પડી? જો વધારે સમીકરણોનો ખ્યાલ ના હોય તો પણ તમે અનુમાન કરી શકો. હવે આ જે ઢાળ છે, બરાબર, એ ઢાળનું મૂલ્ય શું મળશે મને? m બરાબર શું મળશે મને? k upon 2.303. એનો આંતરછેદ, તો કે આંતરછેદ હોય જ નહીં, બરાબર? આંતરછેદનું મૂલ્ય c અહીંયા હોય કદાચ તો 0 કહી શકાય કે નહીં? તો અહીંયા ટચ થાય છે, એ શું છે? 0 છે. ખબર પડી? તો ઘણીવાર આ આલેખ પણ તમારે કામમાં આવતો હોય છે, તમારે લખવાનો પણ છે, બરાબર? હું તમને પીડીએફ આપીશ, એમાંથી ખાસ લખજો, હે ને? એટલે બધું ખ્યાલ આવી જશે. નેક્સ્ટ, હવે આપણે અર્ધ આયુષ્ય સમય ઉપર જઈએ, હે ને? અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયને આપણે t1/2 વડે દર્શાવીએ છીએ, બરાબર? તો આ જ સમીકરણનો ફરીથી આપણે ઉપયોગ કરીશું, કારણ કે આ જ સમીકરણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો કેવી રીતે? તો અહીંયા પણ એ જ વસ્તુ, અર્ધ આયુષ્ય સમયનો મતલબ અડધી સાંદ્રતા કમ્પ્લીટ થાય ત્યારનો સમય, બરાબર? તો આ સમીકરણને જે નંબર આપણે આપ્યો નતો નંબર, બરાબર, પણ જે નંબર આવતો એ પ્રમાણે આપણે લખી શકીએ સમીકરણ 100 અને 100 ઉપરથી, બરાબર? તો હું અહીંયા આ સમીકરણ આમનું આમ જ લખી નાખું. ઘણીવાર તમને છે ને મિત્રો એમ પણ કે ભાઈ અર્ધ આયુષ્ય સમય મેળવો, 2 માર્ક્સનો ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવો. તો તમારે ડાયરેક્ટ અહીંથી શરૂ કરવાનું, બરાબર? તો તમારે ડાયરેક્ટ લખવાનું હોય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ પરથી વેગ અચળાંકનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. શરૂ કરો અને ડાયરેક્ટ તમે એની અંદર કેલ્ક્યુલેશન કરી શકો, હે? તો આ વસ્તુ પણ થઈ શકે. માર્ક્સ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, માર્ક્સ ઉપર તમને લેન્થ આપતા ફાવવી જોઈએ. હવે આની અંદર જો t t1/2 લઉં ને તો r બરાબર શું થઈ જશે? તો કે r0 upon 2, અડધી સાંદ્રતા થાય. તો આ વસ્તુ જો અહીંયા એપ્લાય કરીએ તો શું થઈ જશે? તો કે k 2.303 upon t1/2 into log r0 upon, બરાબર? હવે 1/2 લખું અને r0 કેન્સલ આઉટ થઈ જશે, છેદનો છેદ અંશમાં જશે, એટલે log 2. તો અહીંયા k, હવે જો k ને આપણે ફેરવી નાખીએ, બરાબર? કારણ કે આપણે જોઈએ છે શું? t1/2, તો એને લઈ લઈએ આગળ, એક સ્ટેપ ઓછું, 2.303 upon k log 2. log 2 નો તો log આપણને મળે જ છે 0.3010. તો 0.3010 ને આની સાથે ગુણશો એટલે તમારો જવાબ જે છે એને યાદ જ રાખવાનો છે, 0.693 upon k. તો આ સમીકરણ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ છે. આના ઉપરથી શું કહી શકીએ? એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય
એ પ્રારંભિક સાંદ્રતા એટલે કે R0 થી સ્વતંત્ર છે. કહી શકાય કે R0 તો છે જ નહીં, બરાબર. એટલે પ્રારંભિક સાંદ્રતા તમે ગમે તે લ્યો, પ્રક્રિયા જેટલા સમયમાં પૂરી થતી હશે એટલા જ સમયમાં પૂરી થશે, બરાબર. ક્લિયર? તો અહીંયા આ સમીકરણને આપણે એન્ડ કરી દઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર શું કરીશું, હજુ આ પત્યું નથી, બરાબર. આની પછી આપણે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ બંને ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણો જોઈશું કે ભાઈ કેવી પ્રક્રિયા પ્રથમ ક્રમની હોઈ શકે, કેવી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોઈ શકે. એના માટે એક જનરલ ફિનોમિના છે, તો એ જનરલ ફિનોમિના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ક્લિયર?